નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો કરોડો મોબાઈલ યુઝર્સને મોટો ઝટકો। એક અહેવાલ અનુસાર રિલાયન્સ જીઓ અને એરટેલના કરોડો યુઝર્સ પાસેથી આ કંપની તેમની 5G ઇન્ટરનેટની સેવા માટે 4G કરતાં 5 થી 10% વધુ ચાર્જ લેશે। તો આ નવા ચાર્જ સપ્ટેમ્બર મહિનાથી લાગુ થવાની શક્યતાઓ છે। તો મળતી માહિતી અનુસાર જીઓ અને એરટેલ પ્રીમિયમ યુઝર્સ માટે અમર્યાદિત 5G ડેટાની ઓફર બંધ કરી શકે છે। તો આ ઉપરાંત કંપનીઓ આ વર્ષે સપ્ટેમ્બરથી મોબાઈલ ટેરિફમાં 20%નો વધારો કરી શકે છે। તો ટેરિફમાં વધારો કરીને બંને કંપનીઓ તેમના ROCEOમાં સુધારો કરવા માંગે છે। બીજા સૌથી મોટા સમાચાર, બાસમતી ચોખાને મળ્યું ટોચનું સ્થાન। એટલાસ એજન્સી દ્વારા તાજેતરમાં જ ફૂડ ગાર્ડ ટેસ્ટ એટલાસ હેઠળ વધુ એક યાદી જાહેર કરાઈ છે, ત્યારે ભારતના બાસમતી ચોખાને તેમાં ટોચનું સ્થાન પ્રાપ્ત થયું છે। તો આ યાદીમાં બીજા સ્થાન ઉપર ઇટાલી અને ત્રીજા સ્થાન ઉપર પોર્ટુગલના ચોખાને સ્થાન મળ્યું છે। તો આ પહેલા પણ એટલાસે લોકપ્રિય શાકની યાદી જાહેર કરી હતી, જેમાં રીંગણ બટેકાના શાકને 70મું સ્થાન મળ્યું હતું। આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। ગુજરાતમાં બનશે દેશનો સૌથી મોટો મોલ। મળતા અહેવાલો અનુસાર અમદાવાદના SP રિંગ રોડ ઉપર દેશનો સૌથી મોટો મોલ બની શકે છે। તો વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં UAEના લુલુ ગ્રુપે એક મોટી જાહેરાત કરી છે, જે મુજબ આ ગ્રુપ અમદાવાદમાં દેશનો સૌથી મોટો મોલ બનાવશે। તો ગ્રુપે સમિટમાં 4000 કરોડ રૂપિયાના રોકાણ કરવાની પણ જાહેરાત કરી હતી। તો તેને સાથે જણાવ્યું કે મોલ બનવાની શરૂઆત 2024માં થઈ જશે। બીજા સૌથી અગત્યના સમાચાર, કેન્દ્રીય ગૃહમંત્રી આવશે ગુજરાત। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે આવવાના છે। તો સવારે 10 વાગ્યાની આસપાસ જગન્નાથ મંદિરમાં પૂજા અને દર્શન કરશે। ત્યારબાદ વિવિધ જગ્યાઓ પર તેઓ ઉત્તરાયણની ઉજવણી કરશે। તો 11 વાગ્યાની આસપાસ વેજલપુરમાં પતંગ ચગાવશે, તેમજ સાંજે ગાંધીનગર ખાતે તેમજ ચાંદલોડિયા વિસ્તારમાં ઉત્તરાયણની ઉજવણી કરશે। તો ઉલ્લેખનીય છે કે તેઓ દર વર્ષે અમદાવાદમાં ઉત્તરાયણ પર્વ આવતા હોય છે। બીજા સૌથી અગત્યના સમાચાર, રાણકી વાવ ખાતે નવું આકર્ષણ ઉમેરાશે। જ્યાં દર્શક મિત્રો પ્રવાસીઓ માટે રાજ્ય સરકારે વધુ એક નિર્ણય લીધો છે। તો પાટણની રાણકી વાવ ખાતે ટૂંક સમયમાં જ 3D પ્રોજેક્ટ ઉપર કામ હાથ ધરવામાં આવશે। તો મેપિંગ શો અને હેરિટેજ લાઇટિંગના શો પણ શરૂ કરવામાં આવશે। તો ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત 19 કરોડ રૂપિયા જેટલો ખર્ચ કરશે, તેમજ પ્રોજેક્ટ માટે ટેન્ડરની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે। તો આ ઐતિહાસિક રાણકી વાવને 900 વર્ષ જૂનો ઇતિહાસ છે। તો અહીંના સ્તંભો તેમજ દિવાલો ઉપર આકર્ષક કલાકૃતિઓ પણ કોતરવામાં આવી છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર, ભાજપમાં સામેલ થાય તે પહેલા જ કોંગ્રેસના નેતાની હાકલપટ્ટી। રાજકોટ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા અર્જુન ખાટરિયા ભાજપમાં સામેલ થવાના છે। આ પહેલા જ પ્રદેશ કોંગ્રેસે ખાટરિયા પાસેથી રાજીનામું લીધું છે। તો તેઓ પાસેથી ગઈકાલે 11 વાગ્યાની આસપાસ રાજીનામું લેવામાં આવ્યું હતું। અર્જુન ખાટરિયા 2017 વિધાનસભા ચૂંટણીમાં ગોંડલ સીટ પરથી ચૂંટણી લડ્યા હતા, પણ તેમજ હાર્યા પણ હતા। તો મહત્વનું છે કે તેઓ સહકારી આગેવાન ઘનશ્યામ ખાટરિયાના પુત્ર છે। ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે। ખડગે બની શકે છે ઇન્ડિયા ગઠબંધનના મુખ્ય પ્રમુખ। જી હા દર્શક મિત્રો, ઇન્ડિયા ગઠબંધનની વર્ચ્યુઅલ બેઠકમાં બિહારના CM નીતિશ કુમારે ઇન્ડિયા ગઠબંધનના કન્વીનર બનાવવાની ના પાડી દીધી છે। તો નીતિશ કુમાર કન્વીનર તરીકે લાલુ પ્રસાદનું નામ આપ્યું છે। તો આ દરમિયાન સૂત્રોના જણાવ્યા અનુસાર વિપક્ષી દળોએ ઇન્ડિયા ગઠબંધનના પ્રમુખ પદ માટે મલ્લિકાર્જુન ખડગેનું નામ નક્કી કરી લીધું છે। ત્યારબાદના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। સુરતમાં ફ્લાયઓવર બ્રિજ 2 દિવસ માટે 2 વ્હીલર્સ માટે બંધ કરવામાં આવ્યો છે। જ્યાં દર્શક મિત્રો ગઈકાલે અને આજે મકર સંક્રાંતિના પર્વને લઈને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને મહત્વનો નિર્ણય લીધો છે। તો તારીખ 14 અને 15 જાન્યુઆરી એમ 2 દિવસ ફ્લાયઓવર બ્રિજ 2 વ્હીલર્સો માટે અવરજવર ઉપર પ્રતિબંધ રહેશે। તો દોરીના કારણે ગળું કપાઈ જવાની બનતી ઘટનાઓને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે। તો સુરત પોલીસે આ માટેનું જાહેરનામું પણ બહાર પાડ્યું છે। તો આપણા મતે SMC એટલે કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને લીધેલા આ નિર્ણય કેટલો યોગ્ય છે તેના ઉપર કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો। તો ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે। ગોપાલ ઇટાલિયાનો બીજેપી સરકાર ઉપર આકરા પ્રહારો। આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ ટ્વીટ કરીને ભાજપ સરકારની જાહેરાતોના ખર્ચને લઈને સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા। તેમના જણાવ્યા અનુસાર તેમણે કહ્યું કે જનતા પૂછે છે કે માત્ર ભાજપના પ્રવક્તા અને ભાજપના નેતાઓને ભાજપની વાહવાહી કરતા સમાચાર ટીવી અને છાપામાં કેમ આવે છે। જોકે એક નેતાના સવાલ ઉપર બીજેપીએ વિધાનસભામાં કેટલો ખર્ચ થાય છે તેના જવાબ પણ રજૂ કર્યો હતો। ત્યારે વર્ષ 2022 અને 2023માં જાહેર ખબરોના અંદાજિત ખર્ચ
30 કરોડ રૂપિયા જેટલો થયો હતો। ત્યારબાદના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર, મોંઘવારી વચ્ચે સરકાર ચૂંટણીમાં વ્યસ્ત છે। ગુજરાત કોંગ્રેસે ટ્વિટર ઉપર અખબારી તસવીરો પોસ્ટ કરીને લખ્યું કે મધ્યમ વર્ગમાં મોંઘવારીને લીધે ત્રસ્ત છે, તો સરકાર પણ ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત છે। તો ખાદ્ય વસ્તુઓના ભાવમાં વધારાના કારણે છૂટક ફુગાવો 4 મહિનાની ટોચે પહોંચી ગયો છે। તો ડિસેમ્બરમાં છૂટક મોંઘવારીનો દર 5.69% હતો। જો સીપીઆઈ ઉપર આધારિત ફુગાવો નવેમ્બર માસમાં 2023માં 5.55% આધારિત હતો, તો બીજી તરફ ડિસેમ્બર 2022માં તે 5.72% હતો। તો નવેમ્બર 2023માં ઔદ્યોગિક ઉત્પાદનમાં દર 2.4% રહ્યો હતો। તો દોસ્તો ઝડપથી આગળના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, ગુજરાતનું ગ્રીન હાઇડ્રોજન મિશન। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં થયેલા કુલ એમઓયુમાંથી 50% એમઓયુ ગ્રીન એનર્જી માટે જ થયા છે। તો ગુજરાતમાં 2030 સુધીમાં 30 લાખ ટન ગ્રીન હાઇડ્રોજન પેદા કરવાનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું છે। તેમજ કેન્દ્ર સરકારનું 50 લાખ ટન ગ્રીન હાઇડ્રોજન પેદા કરવાનો ટાર્ગેટ છે। તેમાં 60% ફાળો એટલે કે 30 લાખ ટન ગ્રીન હાઇડ્રોજન પેદા કરીને ગુજરાતનો મોટો ફાળો આપશે। ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા। 22 તારીખે હીરા બજાર રહેશે બંધ। 22મી જાન્યુઆરી અયોધ્યામાં ભવ્ય રામ મંદિર મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। તો અયોધ્યામાં 500 વર્ષ બાદ ભગવાન રામ પોતાની જન્મભૂમિમાં પરત ફરી રહ્યા છે, ત્યારે પ્રાણ પ્રતિષ્ઠાના આ મહોત્સવને લઈને સમર્થન આપવા સુરતનું હીરા બજાર પણ આગળ આવ્યું છે। તો આગામી 22મી જાન્યુઆરીએ સુરતના હીરા બજારે સંપૂર્ણપણે બંધ રાખવાની અને પાળવાની જાહેરાત કરી છે। તો રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે સુરતમાં હીરા બજારનું કામકાજ સંપૂર્ણપણે બંધ રહેશે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે। સીએમ અરવિંદ કેજરીવાલને ઈડીનું ચોથું સમન્સ મળ્યું। દિલ્હીના શરાબકાંડમાં સીએમ અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ ઓછી થઈ રહી નથી। તો કેજરીવાલને ઈડી દ્વારા ફરી એકવાર પૂછપરછ માટે સમન્સ મોકલવામાં આવ્યું છે। તો કેજરીવાલને મળેલું આ ચોથું સમન્સ છે। તો આ પહેલા પણ તેમને 3 સમન્સ જારી કરવામાં આવ્યા હતા અને તેઓ એક પણ વાર એજન્સી સમક્ષ હાજર થયા નથી। તો અરવિંદ કેજરીવાલ અત્યાર સુધી મળેલા 3 સમન્સની અવગણના કરી છે અને આરોપ લગાવવામાં આવ્યો છે કે ઈડીની નોટિસ ગેરકાયદેસર છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। પતંગ રસિયા માટે ચિંતાના સમાચાર। હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રવિવારે રાજ્યમાં વાતાવરણ ઠંડુ રહેવાની શક્યતા છે। તો હવામાન શાસ્ત્રી અંબાલા પટેલના જણાવ્યા અનુસાર આગામી 3 દિવસ વાતાવરણમાં ઠંડીના પ્રમાણમાં વધારો થવાની સંભાવનાઓ છે, તેમજ અમુક સ્થળો ઉપર વરસાદ કે કરા પડવાની પણ શક્યતા દર્શાવી છે। તો આ ઉપરાંત 15મી જાન્યુઆરી પવનની ગતિ ખૂબ જ ધીમી રહેવાની પણ સંભાવના છે। તો પૂર્વમાં 10 અને ઉત્તરમાં 10 અને 12 કિલોમીટરની ઝડપે પવન રહે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે। તો દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર, ભારતને ટૂંક સમયમાં મળશે જોરાવર ટેન્ક। ભારતની સૌપ્રથમ સ્વદેશી લાઇટ ટેન્ક જોરાવરની ડેવલપમેન્ટ ટ્રાયલ શરૂ થઈ ગઈ છે। ડીઆરડીઓને આશા છે કે તેના યુઝર્સ ટ્રાયલ પણ એપ્રિલ સુધીમાં શરૂ થઈ જશે। તો આ ટ્રાયલ ભારતીય સેના દ્વારા કરવામાં આવશે। સંરક્ષણ અધિકારીઓએ કહ્યું કે તેમાં એન્જિન લગાવ્યા બાદ હાલમાં તેને 100 કિલોમીટર સુધીની ડ્રાઇવિંગ કર્યું છે। તો ભારતીય સેના આ ટેન્કને ચીન સરહદ પાસે લદ્દાખમાં તૈનાત કરવાની તૈયારી કરી રહી છે। ત્યાર પછીના દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર, ઇઝરાયેલે તૈયાર કરી છે ખતરનાક સિસ્ટમ। ઇઝરાયેલે દુનિયાની સૌથી ખતરનાક એર ડિફેન્સ સિસ્ટમ તૈયાર કરી છે। તેના ઓલ ઇન વન નામ આપવામાં આવ્યું છે। તો તે ડ્રોન, હેલિકોપ્ટર, એરક્રાફ્ટ, ક્રૂઝ અને બેલિસ્ટિક મિસાઇલનો તેમજ પ્રિસિઝન ગાઇડન્સનો હથિયાર અને હવામાં જ મારી શકે છે। તો ટ્રક ઉપર લોડ કરેલા આ હથિયારમાં મિસાઇલ લોન્ચર, રડાર, કમાન્ડર અને કંટ્રોલ સિસ્ટમ હોય છે। તો ઇઝરાયેલી સેનાનું કહેવું છે કે આ પહેલાથી કોઈ આવી સિસ્ટમ બનાવી નથી। ત્યાર પછીના દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। રામ મંદિરને લઈને સીએમની મોટી જાહેરાત। રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પર મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી મોહન યાદવે જણાવ્યું કે અમે બાબા મહાકાલના શહેરમાંથી તેમને પ્રસાદ માટે 5 લાખ લાડુ મોકલવા જઈ રહ્યા છીએ। તેમણે કહ્યું કે અમે ભાગ્યશાળી છીએ કે અયોધ્યા બોલાવી રહી છે અને ભક્તો જઈ રહ્યા છે તે દ્રશ્યો જોઈશું। ત્યાર પછીના દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર, અમેરિકાએ રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદ્યું। રશિયા અને યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી અમેરિકાએ પહેલીવાર રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી કરી છે। મળતી માહિતી અનુસાર અમેરિકાએ ખરીદેલું $35 લાખ ઓઇલ ત્યાં પહોંચી ગયું છે। તો અગાઉ અમેરિકાએ રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ નહીં ખરીદવાનો નિર્ણય લીધો હતો। જોકે ભારતે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાનું શરૂ રાખ્યું હતું, ત્યારે શરૂઆતમાં અમેરિકાએ ભારતને પણ ધમકી આપવાનો પ્રયત્ન કર્યો હતો। બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, અયોધ્યામાં રામ મંદિરની પ્રતિષ્ઠાને લઈને ખેતી બેંકે પ્રતિષ્ઠાના દિવસે રજા જાહેર કરી। ખેતી બેંકના ચેરમેન ડોલર કોટેચાએ કહ્યું કે સદીની સૌથી મોટી ઘટનાને લઈને રજા જાહેર કરવામાં આવી છે।
તો બેંકે 17 જિલ્લા કચેરી અને 176 જેટલી બ્રાન્ચના કર્મચારીઓને રજા આપીને ઉજવણી કરવાનું આહવાન કર્યું છે. કર્મચારીઓ આ રજાના દિવસે દીપોત્સવ મનાવશે. તો રામ મંદિરની પ્રતિષ્ઠા ઉપર રજા જાહેર કરનારી પ્રથમ બેંક ખેતી બેંક બની છે.